નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર. હવે હાલના જે લેટેસ્ટ ન્યૂઝ છે એ પ્રમાણે 8th પે કમિશનનું જેની ટીમ બનવાની હતી, મીન્સ કે કમિટી બનવાની હતી, તો એને બહાલી આપી દેવામાં આવી છે. અને કોણ આપણે અધ્યક્ષ સ્થાને છે તો એ આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. તો પ્રથમ છે કે ભાઈ 8th પે કમિશન આવવાનું હતું, તો એ એનાઉન્સ થયેલું હતું કે ભાઈ 8th પે કમિશન 1 જાન્યુઆરી 2026ની અંદર લાગુ પડશે. પણ જે ઉત્તરોત્તર મીન્સ કે જે એના અધ્યક્ષ અને સભ્ય છે એ હજી સુધી નિમણૂક નહોતા થયા. મીન્સ કે એનાઉન્સ કરી દો એ બરોબર છે, પણ એના અધ્યક્ષ અને જે એના સભ્યો હોય છે જ્યાં સુધી એનું એનાઉન્સ ન થાય ત્યાં સુધી મીન્સ કે કમિશનની જે આખી ટોટલી રિસર્ચ કરી અને સ્ટડી કરી અને સરકારને જે સુપરત કરવાનું હોય છે તો એ કાર્ય ન થઈ શકે. તો આજના જે કેબિનેટની જે મિટિંગ હતી તો એની અંદર અધ્યક્ષ સ્થાને અત્યારે જે નિમેલા છે તો એ સુપ્રીમ કોર્ટના જજ છે, મીન્સ કે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ છે રંજન પ્રકાશ દેસાઈ કરીને. તો એમને અધ્યક્ષ સ્થાને એમની કમિટી છે તો એ બનાવવામાં આવી છે. એમાં સભ્ય તરીકે પ્રોફેસર તરીકે છે પુલક ઘોષ કરીને, તો એ એમના સભ્યમાં છે. બીજા છે પેટ્રોલિયમ સેક્રેટરી પંકજ જૈન કરીને. તો એ 3 સભ્યોની જે આખી મીન્સ કે એક અધ્યક્ષ અને 2 સભ્ય છે, તો એ 3 સભ્યોની ટીમ છે મીન્સ કે કમિટી, તો એ નિમણૂક કરવામાં આવી છે કે જે ભારત સરકારને 8th પે કમિશન બાબતની આખી ટોટલી રિપોર્ટ સરકારને સુપરત કરશે. અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આપ્યું છે 2027ની અંદર. અને આનો સમયગાળો જે સરકારે નક્કી કર્યો છે તો એ 18 મહિનાનો સમયગાળો નક્કી કર્યો છે કે 18 મહિનાની અંદર ટોટલી રિસર્ચ કરી આખું અને સરકારને એ આખો ટોટલી રિપોર્ટ છે એ સુપરત કરવાનો રહેશે. એટલે ઇમ્પ્લિમેન્ટેશન 2027નું લખ્યું છે. એટલે આપણે 2026માં 1 જાન્યુઆરી 2026 કીધું હતું, તો હવે એને તો 2 થી 3 મહિના જ બાકી છે. એટલે 1 જાન્યુઆરી 2026માં તો લાગુ નહીં પડે, પણ 2027માં મીન્સ કે માર્ચ કે એપ્રિલની અંદર જો લાગુ થઈ શકે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર. પછી ગુજરાતની અંદર આપણે જોઈએ કે ભાઈ ગુજરાતમાં ક્યારે લાગુ પડે. તો ગુજરાતમાં હાલના જે બીજા જે જૂના પગાર પંચ ગણીએ તો એમાં 8 થી 9 મહિનાનો સમયગાળો લાગેલો જ છે હરેક પગાર પંચની અંદર. મીન્સ કે 6થું ગણો, 5મું ગણો કે આપણે 7મું ગણો. તો જેમ સેન્ટ્રલમાં લાગ્યું હતું તો સેન્ટ્રલ પછી સ્ટેટની અંદર લાગુ કરવાનું હોય તો એ રાજ્ય સરકારનો નિયમ છે. મીન્સ કે રાજ્ય સરકાર જે પ્રમાણે ધારે એ પ્રમાણે એ લાગુ કરી શકે છે. મીન્સ કે સેન્ટ્રલ જે રીતે લાગુ કરે એ રીતે રાજ્યોને કરવાનું હોય એવું હોતું નથી. મીન્સ કે એના રાજ્યના જે એના નિયમ અનુસાર એ લોકો કરતા હોય છે. એટલે 8 થી 9 મહિના રાજ્ય સરકારની અંદર બીજા લાગી શકે. એટલે 2027માં જો સેન્ટ્રલમાં લાગે તો ગુજરાતની અંદર લાગતા 2028 ફાઇનલ આવી જાય. મીન્સ કે 2028ની અંદર જ આપણે 8મું પગાર પંચ મળે. એટલે 2 વર્ષ વધી જાય આમાં. આમ ગણો આપણે કે 2007મું પગાર પંચ આપણે 2016માં આવ્યું હતું, તો એને આપણે 2026ની અંદર 10 વર્ષ પૂરા થાય. પણ લાગુ પડતા જે રીતે મેં કીધું એ 2028 આવી જાય ને. અને એ રીતનું જ રહ્યું છે આગળના. એ તમે બધા પગાર પંચ જો તો એ રીતનું જ રહ્યું છે કે ભાઈ પગાર પંચ લાગુ પડતા 1 વર્ષ વાર લાગી જ જતી હોય છે. તો ખૂબ સારા સમાચાર કહેવાય. મીન્સ કે 8th પે કમિશન જે એનું અધ્યક્ષ અને જે એના સભ્યો છે એ નિમણૂક થઈ ગયા છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આટલું જ હતું. મીન્સ કે એક અપડેટ જ હતી કે ભાઈ 8th પે કમિશનની અંદર જે એમના અધ્યક્ષ અને સભ્યો છે તો એની નિમણૂક થયેલી છે. બાકીના વિડીયો આપણે ઉત્તરોત્તર મૂકતા રહીશું. જય હિન્દ મિત્રો, જય ભારત.